ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈ ખેડૂતોને મુશ્કેલી વધી છે। ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું। તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ હતી। હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે। તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને रिटर्न कराता खेडूतोने बमणी मुश्केली वेठवी पड़ी रही है। आ तरफ गुजको मासोलना प्रतिनिधिनुं कहेवुं छे के तुवेर पेरामीटरमां न आवती होवाथी रिजेक्ट करवामां आवी छे। अत्यारे मने एम कीधुं छे के तमारी तुवेर रिजेक्ट थई छे एटले अत्यारे अमे भरवा आव्या छे। 2 ट्रेक्टर तुवेर लईने आव्या हता अने 2 ट्रेक्टर रिजेक्ट कर्या छे। पछी अहींया लई आव्या तो ई 4% डेमेज काढ्युं। तो 4% डेमेज तो अत्यारे जे बारदान जे भरेला छे ई लोकोने चेक करेला ई तमे बे बधा खेडूतनी एवी गणतरी मांगणी छे के 2 बारदान खोली અને તમે ચેક કરો ઈ તુરદારનો ચેક કરો ને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો। પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જ જોખીએ છીએ। પેરામીટરનું ઉપર આવે એ રિજેક્ટ થાય છે। શું કારણ શું ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીં આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ। રિજેક્ટ થઈને પણ સાફ કરીને લાવવાની પાછી કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી। વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલાં અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે।